મેઘનાદે ઘણી બધી માયાઓ બતાવી છે, પણ હનુમાનજી મહારાજને જીતી ન શકાયા. એટલે હનુમાનજી મહારાજને બાંધવા માટે મેઘનાદે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને બ્રહ્માસ્ત્રને હનુમાનજીએ વંદન કર્યા. આજ જગતને બાંધનારા હનુમાનજી મહારાજ સ્વયં બંધાઈ ગયા છે. પણ હજી બંધાયા હોવા છતાંય શ્રી રામ જય જય રામ એ ધૂન હનુમાનજી મહારાજ ગાઈ રહ્યા છે. હનુમાનજી મહારાજને લંકાની સભામાં લઈ આવવામાં આવ્યા. હનુમાનજી કહે છે કે હું રામનો દૂત છું. હે રાવણ, તે અપરાધ કર્યો છે, તને તારા અપરાધનો દંડ મળશે. કહે છે કે રાવણે રાક્ષસોને કહ્યું કે આ વાનરનો અત્યારે જ વધ કરી નાખો. ત્યારે વિભીષણ વચ્ચે આવીને કહે કે રાવણ, આ દૂત છે, દૂતને મરાય નહીં. અને બીજું કારણ એક એ પણ છે કે તમે આ દૂતને અહીંયા મારશો તો તમારા શત્રુને સમાચાર કોણ આપશે? માટે દૂતને છોડી દો. કહે છે કે બીજા એક રાક્ષસે કીધું કે આમને એમ તો છોડી ન દેવાય, એને આપણું કેટલું નુકસાન કર્યું છે, આપણે કંઈક તો એનું નુકસાન કરવું જ પડશે. એટલે એક રાક્ષસે કીધું કે માણસો હોય ને એને પોતાનું નાક બહુ વાલું હોય, હંમેશા નાકની ચિંતા કર્યા રાખે. માણસને મનમાં એવો ભાવ છે કે બધી આબરૂ છે ને નાક ઉપર છે, અને જરા કે કંઈક થાય ને એટલે તરત માણસ એવો વિચાર કરે કે મારું નાક કપાઈ ગયું, એટલે નાકનું બહુ ધ્યાન રાખે. પણ આ માણસ નથી, આ વાનર છે. તો વાનરને બધાયથી વધારે એનું પૂંછડું વાલું હોય. તો જેના ઉપર વાનરને અતિશય પ્રીતિ છે એ તમે બગાડી નાખો. એટલે બધા રાક્ષસોએ કેટલાય બધા કપડા આપ્યા છે, અને કપડા એ પૂંછડા ઉપર વીંટાવા લાગ્યા છે. પણ જેમ જેમ કપડા આવતા ગયા તેમ તેમ હનુમાનજી મહારાજે પોતાની પૂંછનો વિસ્તાર કર્યો છે. આપણે માણસોમાં એવું કહેવાય છે ને કે આ માણસ કેવો, તો કે 5માં પૂછાય એવો. 5 માણસો જેને પૂછીને પછી કામ કરે એ. અને બીજો એક ભાવ એવો છે કે આ હનુમાનજી મહારાજની પૂંછમાં એ મહાકાળી છુપાયેલા છે, એ ભવાની છુપાયેલા છે, એ આદ્ય શક્તિ, એ અનાદિ શક્તિ છુપાયેલી છે. એટલે શક્તિનો વિસ્તાર થયો છે. હનુમાનજી મહારાજ પોતાની પૂંછનો વિસ્તાર કરતા જાય છે. ધીમે 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 આખી લંકામાં જેટલા કપડા હતા બધાય કપડા હનુમાનજી મહારાજની પૂંછમાં લપેટાઈ ગયા છે. આખી લંકામાં હવે એકય કપડું વધ્યું નથી. રાક્ષસોએ જે કપડા પહેર્યા છે ને એ જ કપડા વધ્યા. બાકી જેટલું કપડું હતું બધું હનુમાનજી મહારાજની પૂંછમાં લપેટાઈ ગયું છે. બધા કપડા પૂરા થઈ ગયા. એટલે રાક્ષસોએ વિચાર કર્યો કે હવે શું કરશું? તો કહે કે આટલા બધા કપડા છે એ એમને એમ સળગશે નહીં, એટલે એની માટે આપણે તેલની જરૂર પડશે. તો આખી લંકામાં જેટલું તેલ હતું બધું તેલ ભેગું કર્યું અને કપડાની ઉપર એ હનુમાનજી મહારાજના પૂંછડાની ઉપર ચોળી દીધું. હવે તેલનું એકય ટીપું લંકામાં વધ્યું નથી. અને પછી એક રાક્ષસે દિવાસળી મૂકી છે, અને જ્યાં એ પૂંછમાં આગ લાગી, જ્યાં હનુમાનજી મહારાજે જય શ્રી રામ કહી અને ભગવાનના નામનું સ્મરણ કર્યું, ત્યાં બ્રહ્માસ્ત્રનું જે બંધન હતું એ તૂટી ગયું. હનુમાનજી મહારાજે છલાંગ લગાવી છે. હનુમાનજી મહારાજની પૂંછમાં જે અગ્નિ હતો એ અગ્નિનો વિસ્તાર થયો અને એ અગ્નિએ આખી લંકાને સળગાવી નાખી છે.
આખી લંકા સળગી ગઈ, ખાલી વિભીષણનું એક જ ઘર બાકી રહી ગયું. વિભીષણનું એક ઘર સોનાનું રહી ગયું અને આખી લંકા કાળી થઈ ગઈ. લંકા એવી હતી કે આખી લંકા સોનાની હતી, પણ સોનાને તમે સળગાવો ને એટલે કાળું થઈ જાય. હનુમાનજી મહારાજે એ સોનાની લંકાને કાળી કરી નાખી અને દૂરથી એ લંકાને કોઈ જોવે તો ચારે બાજુ કાળાશ છે અને વચ્ચે કંઈક ચળકતું હોય એવું લાગે. આ ચળકાટ એ વિભીષણના ઘરનો હતો, કારણ કે વિભીષણ એ સત્સંગી જીવ છે, હરિભક્ત છે, એટલે એના ઘરમાં આગ નથી લાગી. સાવધાન મન કરી પૂર્ણ શંકર, લાગે કહન કથા અતિ સુંદર. આ સુંદરકાંડની કથા અતિશય સુંદર છે. નામ જ છે સુંદરકાંડ. હનુમાનજી મહારાજ કેવા તો કે સુંદર. ભગવાનથી વધારે સુંદર આ જગતમાં બીજું કોણ હોઈ શકે? લંકાને સળગાવી અને પછી હનુમાનજી મહારાજ પાછા આવ્યા છે રામજીની પાસે. માં જાનકીના સમાચાર આપ્યા છે.